काजू खाई तो मगज આવે ને એવું કે છે ને કામ ये बदाम के આ તો નાસ્તો હે થાકે ગતી કામ કરે કરે ને કઈ કામ કરે કરે ને થાકે ગંતી નાસ્તો કરે નો આવ્યા અમે પાછા તે દુઈ ને આમાં હે ને વાઈફાઈ નું તો એવું ગોટે સેડું ને કે વાત પૂછો માં આજ વસ્તુ મોંઘી બહુ છે તો સસ્તું લીધું सीताराम जय वचराज फिर मजे मेरा बदल बताई हमारे घर है ना विमान है जांगो का बपोर ना है तो जो हमारे फर्नीचर वाला આવવાનું તો તે વાટ જોઈએ આંગળી આવે હજી આવ્યો ને અને કોઈ બાકી રહી જાય ખા મમરા મમરા ખાઈ ને મમરા જેવા થઈ જાય ખબર ને મમરા ખાઈ ને મમરા જેવા થઈ જાય ભૂખ લાગે બીજું ખાધું હોય ને કે હે આ તો નાસ્તો હે થાકે ગતી કામ કરે કરે ને કઈ કામ કરે કરે ને થાકે ગંતી નાસ્તો કરી મારે આમ જ ખાવું મારે બીન હાકર ખાવાનું મન થાય મમ્મી ને કાકે મારે બીન હાકર ખાવા હું બીન હાકર એક દી હું ખાતી હતી ખબર બીન બીન હાકર ગોરે ભાવે ખબર તો ખાવા મન તો તારું લાગે હે ને મન તારું આનું મન હે મમ્મી જો બીન ગોર ખાવાનું અટણ તો મમરા ખાવાનું જા કા ખાવા લે બસ મમરા ખાઈ વાટ જે ફર્નિચર વાળા આવે જાય તમે આવું મમરા ખાઈને દી કાઢીએ હે હા વસ્તુ મોંઘી બહુ છે તો સસ્તું ખવાય રાવણા ખાઈ લીધા વેટકા ખાતા હતા આપણે ચોકલેટલા ખાધા તો એ જે ઘરના ખાઈ દીવું ને ઘરના બીમાં દી કાઢીએ હા ખાય મને તો નથી ખબર તારા પાસે નીડી હોય ગઈ તારા પાસે એટલે તમે કયો ફલબુન હાટ કઈનો એ જરાક તેલ જોઈએ આ વઘાર ખાઈ લો તમને ભાવે તે તમે ખાઓ 2 કલાક છે ને નીકળી જાય ટેકો ઈ હાસે વાત 2 છે કલાક નીકળી જાય ને મમરાઈ થી વધારે ભૂખ લાગ્યો હા હા હો મમરાઈ થી ભૂખ બહુ લાગે અને ગાંઠેક નહીં નો લાગે મમરા ખરેખર ખાવા જોઈએ કે તારા શરીર માટે સારું છે હા શરીર માટે સારું હા હવે મમરા ખાઈને હવે કાંઈ સળી જાય પાછું વરે પાછા કેક ખાય વરે પાછા કાંઈ સળે જાય કઈ ઈ જ કરવાનું છે આપણે કા બીજું તો હે કરવાનું ઘર ગોઠવવા અનિલ હાવાય પિસ્તા ખાવા હાવાય પિસ્તા ખાવા ના મારે નથી ખાવા તું ખાને એટલી બસ અમારે સોફા લીધા જો ફાઇનલી સોફા આવા હે ખાય ને સાચી વાત બદામ પિસ્તા ખાવા જોઈએ કાજુ બદામ પિસ્તા કાજુ ખાય કા કાજુ ખાય તો મગજ આવે ને એવું કે છે ને કામ ये બદામ કે કાજુ ઘણા બદામ ને દૂધ ને ખાતા હોય એ ઘણા વિડિયા જોયા અમે કોઈ મગજ ન હોય હા ઈ કામનું ઈ કઈ કામનું જ નહીં ને કાજુ ને બદામ કઈ તોય મગજ નો એકતા એવડા મુગા છે તો ખવાય જ નહીં પછી કે થાને તો થોડા ખવાય કાજુ ને દૂધ ને ખાતા હોય તો કોઈ મગજ ન હોય હા ઈ હાસી વાત છે આ ખરેખર એને અમિત ખાઈ શકતા હોય આ બધાય ખાઈ શકે ખાઈ તો બધાય હવે હા એ આપણી આ મિશ્રી ડ્રાય ફ્રૂટ પાછ લેવા હતા કઈ ઈ પછી પાછા ગાતા લેવા આમ બે વાર લેવા 2-3 વાર એ પાછું જવું આપણા પોરબંદર મિશ્રી ડ્રાય ફ્રૂટ આવું ને એવું સાદી આ અમારું છે અહીંથી ટીવી શોકેસ હમણાં આવશે 1-2 દિવસમાં વાઈફાઈ નાખવા આ ફાઇનલી આ સોફા અમારા પાસે સેટી આ પડદા અમારા રૂમના ને ધોલના હે ને ઘોડોનો ફોટા રાખવા જોઈએ સાચી વાત છે રખાય હારા આ અમારો બેનો ફોટો ઘડિયાળ ને બધું છે હું એવું કંઈ કરવાનું છે નહીં એવું લગભગ બધું ગોઠવાઈ ગયું આ તે એવું ગાડું બરદ હનુમાન બાપુ પછી ઓલું કામ હોય વૈષ્ણુ હોય મુકવાસ દાણી આ બધું ત્યાં મસ્તીનું જ લાગે ને બધું જો ગોલ્ડન થયું એટલે બહુ મસ્તીનું લાગે ને વાં હે ને જોઈ લો અમારું મોટું ઝાડવું હા ના હે ઝીણકું ઝાડવું હા ઈ ઝાડવું તો લાકડા છે નીચે છોડી તો તમે દેખાડ્યું તો હા એ તો દેખાડ્યું તો આપણે અગાઉ વિડીયો કયા અગાઉના વિડીયો દેખાડ્યું હતું તને કે વાઈફાઈ છે ને હું એ વિચાર કરા કે કનેક્શન વાઈફાઈ નું સેરો આથી આમાંથી જ કદાચ દિશા વાયર લગો આવે છે ઉપરથી ઓય તો પછી નાખી એની ખબર પડે આપણી નો ખબર પડે આને એ ઘી નાખે હા જુગાડ ઠીક પણ જુગાડ કરી એનો ધંધો હે એનો ધંધો હોય જેનો ધંધો હોય એની જુગાડ કરતા આવડતું જોઈએ કી જુગાડ કરવું હોય ને કી આ ફિટ કરવું હોય હા ને જય શ્રી રામ જય રાધે કૃષ્ણ જય શ્રી રામ સાચી વાત ને આજ છે ને આખા દિમાગમાં કઈ ગામમાં જવાનું જ નથી હા ગંગા કાકા ઉઠી હાજી લેલા હા લઈ લ્યો ને કે ભેલી પડી વાં તડકો આવે ગો કઈ હા હા. સાચી વાત છે તો જો ફાઇનલી હે ને અમે ખાઈ નાસ્તો કરે ને પછી થોડું ઘણું કામ કરે ને આવ્યા અમે ઉપર એટલે કે હા ઉપર નહીં મેળી ઉપર આવ્યા કે અનિલ જો એલી કરે ઘુમરા મારે
ને હું આ કોરા હે ને બેઠી કે અમારે થોડુંક આ હેઠે નેટવર્કની પ્રોબ્લેમ છે એટલે વિડીયો અપલોડ કરવો હોય તો મેળી ઉપર ચડવું પડે. હું નાની મેળી ઉપર આવ્યા તો આ ટૂંકમાં જીઓવાળા વાઈફાઈ છે તો વાઈફાઈ તો ઘણી વાર ફોર્મ ભરે હું તો પડે એવું. જીઓ ટ્રાય કરી લઈએ વાઈફાઈ કેવું કાલે અમે નાખ્યું તો રિક્વેસ્ટ નાખી 2-3 દી નાખી જાય લગભગ. અને બીજા તેનું નંબરમાં નાખવા આવવાના હતા પણ હજુ નો આવ્યા. અમે પાછા તેદું ને આમાં હે ને વાઈફાઈ નું તો એવું ગોટે સેડું ને કે વાત પૂછો આજ આવીએ ને કાલે આવીએ ને 4 દી પછી આવીએ ને 2 દી પછી આવીએ ને આમાં જીઓ વાળાનું કઈ વાગ નથી પણ આમાં જીઓ એટલા માણસો કેવું કાલે ને એ જોવાનું હોય કે ટાવર આથી જો દેખાડ તો કેટલું સેટ. ટાવર બહુ સેટું હે હમણાં પછી દેખાડી નિરાઈ હાલો નિરાઈ આવતા બ્લોગોમાં દેખાડ્યું પણ હકીકતમાં જીઓ નું હાલે ને તો પછી ઓલું ન ખવું કયું અનિલ આવે જીઓ એરટેલ નું તાને એરટેલ ની ઓલું જીટીપી જીટીપીએલ હા જીટીપીએલ બધી જગ્યાએ હાલે ફૂલ એકદમ નું હમ આવતું હોય ને રેન્જ ફૂલ ભયંકર હાલે પણ આપણી ત્યાં નેટવર્ક સેટિંગ છે જે ટાવર ઓકે ને આ જીટીપીએલ લગભગ આ એટલા એરિયામાં બધાય પાસે છે કેબલ થી હાલે ને. હા ને આ ડીશ નું કેબલ હોય એમાંય હાલે ને હા એમાં જીટીપીએલ હા ને જીટીપીએલ માં ઘણી જગ્યાએ વાઈફાઈ છે ને હા જીઓ નું કઈ ને પ્લાન ને એ આપણે આ મહિનો થી જીઓ લીધું એટલે જીઓ જોવે તો લઈએ ભરણ કે કેવું પછી રિફંડ થઈ જાય કેન્સલેશન તો કરાવે હગી નકર બે દિન અંદર જ કહી દો 2 દિન જ ખબર પડી જાય. હા તો પછી આપણે પેમેન્ટ એવું હોય તો પાછું આવે જાય કે પેમેન્ટ ના તો કે ભૂલે જવાનું નો ફાવે તો કે પછી 800 ભૂલે જવાનું એ તો ખબર નહીં નો ફાવે તો કેન્સલ તો થઈ જાય. ઓકે આપણે તો કંઈ ખબર નથી કોઈ વાઈફાઈ નાખવા નથી ને એટલે આ પહેલી ફેર હકીકતમાં પોતાના ઘરમાં વાઈફાઈ ન ખવે કે અમારે બુખીએ તમારે પાડોશીનું હોય ને એ ફૂલ ધમ ધુકાર હાલે ને એ પાછા વ્યવસ્થિત માણસ છે એટલે આપે ખરી વપરાશ હોય ને એની વપરાશ એ લોકો કંઈક છે ને એ ટૂંકમાં નોકરિયાત છે બધા એની આખી ફેમિલી પ્રોફેસરમાં છે તો આખા સ્કૂલમાં હા એટલે સવારથી વયા જાય ને સવારથી એટલે સાંજે આવે એટલે એને કંઈ જોતું ના તો કેમેરા હોય ને વાઈફાઈ વાપરવામાંથી થોડું કઈ વ્યૂ જાય અનલિમિટેડ આવે. હા અને આ કેમેરા માટે એ લોકોએ તો વાઈફાઈ રાખ્યું અને કંઈ ખાંજે આવે તો ટીવી જોવે બાકી એને કંઈ વાઈફાઈનું કંઈ કામ જ ન હોય પણ અમારે આંતા ન ખવું જ પડે હું બોખીરે રોકાવા જાઉં તાર વિડીયો અપલોડ કરે આથી બોખીરે જાઉં તો ન પોહાય કઈ એમ સેટ બોક્સ ભેગું આવી ડીશ હા અને નાથી કઈ એમ બોખીરે વિડીયો અપલોડ કરવા જઈએ તો પેટ્રોલ વધારે વરે જાય એટલે તો યુટ્યુબમાં જ આવતાય નહીં હોય. આ કેટલી સ્પીડ નો ફેર પડે ખબર છે આ આપણે 10 મિનિટમાં થતું હોય ને ત્યાં આપણે અડધી કલાક થાય હા બહુ વાર લાગી કારના મેં અગાઉ ઉપર બેઠા હું કંઈ જરાક બ્લોગ ઉતારીને અપડેટ દેતા કારના બેઠા એ કે વિડીયો અપલોડ કરવા તો આજનો બ્લોગ આપણે આજ પૂરો કરીએ કે અમારો ટાઈમ થયો વિડીયો અપલોડમાં તો કલાક એક લાગી એટલે વહેલો જ અપલોડ મૂકવો પડે અને હવે અમે છે ને હમણાં 2 ચેનલમાં લાઈવ ટુ લાઈવ અપડેટ નાખીએ જેમાં જે હોય કાંઈ અને ડેઈલી લાઈફનું જ નાખીએ અમે હમણાં તો બધા હા બને ત્યાં સુધી તો નાખીએ હજ અને પછી કદાચ શોપિંગનો હા કદાચ શોપિંગનો વિડીયો હોય તો હવે આમાંય શોપિંગના વિડીયો આવતા રહીએ ને ઉમાંય આવતા રહીએ તો આજ આવવાનું બ્લોગ અમારો કદાચ કારક નો આવે કઈ આવે તો પોસ્ટ તમે મૂકી જ દઈએ. હા અને બીજા નંબરમાં મારું ફર્નિચર આંગળી આવે જાય એનો વિડીયો આવતીકાલે હા તો આવતીકાલે આવશે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં તો હાલો જય વછરા જય દ્વારકાધીશ જય માતાજી.